રાજકોટમાં કોંગ્રેસે હાર બાદ મનોમંથન શરૂ કર્યું છે। અમિત ચાવડા અને જેની ઠુમ્મર રાજકોટ પહોંચ્યા હતા, ત્યારે શહેર અને જિલ્લાના હોદ્દેદારો સાથે બેઠક મળી હતી। સૌરાષ્ટ્ર ઝોનના નેતાઓ સાથે ખાસ મીટિંગ પણ થઈ હતી। હારના કારણો અને રણનીતિ અંગે ચર્ચા થઈ હતી। આગામી સમયના આયોજન માટે કોંગ્રેસ સજ્જ બની છે। ત્યારે રાજકોટમાં પરાજય અંગે જેનીબેન ઠુમ્મરનું નિવેદન પણ સામે આવ્યું। તેમણે કહ્યું કે પરાજય અને પરફોર્મન્સ અંગે બેઠક યોજાઈ હતી। રાજકોટ શહેરમાં કોંગ્રેસનું પરફોર્મન્સ સુધર્યું છે। ગત વખતે 4 સામે 7 બેઠક મળી હતી। આ પાર્ટીના કારણે નુકસાન થયું હોવાનો પણ સ્વીકાર કર્યો હતો। જે પ્રમાણે સૌરાષ્ટ્રમાં સૌથી વધારે પેનિટ્રેટ કરી રહી છે, એના લીધે ડિવાઈડ થયું છે। એટલે કોંગ્રેસનું જે પ્રદર્શન હતું એ રાજકોટ સિટીમાં, ખાસ કરીને હું રાજકોટ સિટીની પ્રભારી છું, લાસ્ટ ઇલેક્શન કરતાં આ વખતે ઘણું બધું ઇમ્પ્રૂવ થયું છે અને અત્યારે પણ કોંગ્રેસ બીજા નંબરે ગયા વખતના ઇલેક્શન કરતાં વધારે સારા પરફોર્મન્સ સાથે અને વધારે સારા ચહેરાઓ સાથે ઉતરી હતી। પરિણામ ખેર જે આવ્યું, લડવું મહત્વનું હોય છે અને અમે અત્યારે જે લડાઈ લડી રહ્યા છે, જે અમારા કોંગ્રેસ પાર્ટીના યોદ્ધાઓ, એ લોકશાહીને બચાવવા માટે ને સંવિધાનની રક્ષા કરવા માટે લડી રહ્યા છે। એટલે કોઈ પણ જે પ્રમાણેની પરિસ્થિતિનું નિર્માણ ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા કરવામાં આવી, આખા ગુજરાતે આપના માધ્યમથી નિહાળ્યું। એટલે અત્યારે જે અમારા યોદ્ધાઓ છે, કઈ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે અને લડી રહ્યા છે, એ આપના માધ્યમથી ધન્યવાદને પાત્ર છે। પણ પરફોર્મન્સ ડાઉન થયું છે, આ વાતને તદ્દન રદિયો આપું છું। ઘણા અંશે નહીં, ખૂબ સારા પ્રમાણે આ વખતે રાજકોટ સિટીમાં કોંગ્રેસ પાર્ટીએ પ્રદર્શન